સગ્ય ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે, હે સગ્ય ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે. શું કહું બૃહદ વૈરાગની વડાઈ રે, તીવ્ર વૈરાગ્ય રે તે વડે તન મારે, કસર રે વાન દીએ કાંઈ રે. સગ્ય ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે, હે શુદ્ધ વૈરાગ્યથી રે. વૈરાગ્ય રે તીખી તરવાર છે રે, હે તીવ્ર વૈરાગ્ય રે તીખી તરવાર છે રે. હે અતિશય સજેલ આકરી ધાર રે, અડતામાં કરે રે સર્વે વેગણું રે, હે લેશના રેવા દીએ સંસાર રે. સગ્ય ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે, હે શુદ્ધ વૈરાગ્યથી રે. એક હરિ વિના રે કરે બીજું અળગું રે, એક હરિ વિના રે કરે બીજું અળગું રે. તેની ઘણી લાગે નહીં વળી વાર રે, એવો ઉપાય રે આવર એકે નથી રે. શું કહીએ વર્ણવી એહની હાર રે, સગ્ય ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે, હે શુદ્ધ વૈરાગ્યથી રે. અતિ મોટે ભાગ્ય રે જાગે એહ અંતરે રે, હે અતિ મોટે ભાગ્ય રે જાગે એહ અંતરે રે. હે જેને હોય પૂરણ પુણ્યનો જો
રે નિષ્કુળાનંદ રે કહે તેના મન મારે એ રેવાના દિયે રતિએ રોગ રે સગ્ય ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે એ સગ્ય ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે હે શુદ્ધ વૈરાગ્યથી રે હે શુદ્ધ વૈરાગ્યથી રે. પદ 5. સગ ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે. શું કહું બૃહદ વૈરાગ્યની વડાઈ રે? તો કે જે બધા જ સાધનથી છગ જે ચડવી જોઈએ, આપણા બધા જ સાધન પરિપૂર્ણ થવા જોઈએ, એ શેનાથી થાય? તો કે શુદ્ધ વૈરાગ્યથી. બૃહદ વૈરાગ્યની વડાઈ એટલે મોટાઈ તો હું શું કહું એમ, એટલે કે એના ગુણ કેટલા છે, એની આવશ્યકતા કેટલી છે, એનો ફાયદો કેટલો, સ્વામી કે હું તમને શું કહું. તીવ્ર વૈરાગ્ય તે વડે તન મારે, કસર રહેવા ન દીએ કાંઈ રે. જેને તીવ્ર વૈરાગ્ય તનમાં આવી જાય, પોતાના દેહમાં, એને એક પણ કસર ન રહે. તીવ્ર વૈરાગ્ય તીખી તલવાર છે, અતિશય સજેલ આકરી ધાર રે. અતિશય તેજ તલવાર હોય ને એના જેવું વૈરાગ્ય કામ કરે, બધાના મૂળ કાપી નાખે. અડતામાં કરે રે સર્વે વેગળું રે, લેશ ન રેવા દીએ સંસાર. જ્યાં આડે ત્યાં એક ઘાય જ કપાઈ જાય, એટલી બધી તેજ ધાર છે. એટલે આપણા સંસારના બંધનો એનાથી તૂટે. ઘણી વાર આપણે વાત કરેલી કે સરસ જહાજ છે એ તો સજાવેલું છે, જગ્યા મળી ગઈ, સામાન ગોઠવાઈ ગયો બધું, પણ લાંગર નથી છૂટતા ત્યાં સુધી જહાજ આગળ વધવાનું નથી. એમ આપણે સંસારમાં આપણા જે લાંગર મોહમાયાના છે એની નથી છૂટતા ત્યાં સુધી આ માર્ગે એક ડગલું આગળ વધવાના નથી. પણ દેહને દેના સગા માટે સકામ થઈએ અને જે મનોરંજન માણીએ સત્સંગમાં, એનાથી કેટલાય જન્મો વધે. એટલે મામાએ આપણને એવું કીધું કે દરરોજ આપણે હિસાબ કરવો કે આજે હું આગળ વધી કે પાછળ પડી. જો પાછળ ન જ પડાતું હોત, મૂર્તિમાં રાખી જ દીધા છે, એ બીજો જન્મ ન જ હોત તો આ વાક્ય શું કામ વાપરત? પણ આપણને કેપ ચડી જાય અને આપણે તો જલસા કરવા હોય એટલે આપણે નબળા વાક્યનો સહારો લઈએ. પણ આપણને આગળ ચોખ્ખું જ કીધું કે એવાનો સંગ ભૂલે ચૂકે પણ કરવો નહીં. પણ આપણે બધે હાથ તાળી દેતા ફરવું હોય, આનંદ પ્રમોદ જલસા પાર્ટી કરવા હોય, એટલે આપણને બધાને એવું જ ગમે. પણ જેને ખરેખર મહારાજની મૂર્તિ પામવી છે તો મહારાજ અને મુક્તોના શાસ્ત્રોનો બરાબર અભ્યાસ કરી અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો પડે. પણ આને આપણે અહીંયા સાંભળી લઈએ અને અહીંથી ખંખેરીને ઊભા થઈને કરતા હોય જ કરીએ તો કંઈ મેળ ન પડે. માણસો શહેરમાં ઓલા રાત્રે ટાઈમ પાસ કરવા બેસવા જાય, ઓલું શું કહેવાય ઢાબા જેવું શું કહેવાય, એ પાછો ઓલો નામે રાખે એનું પંચાત, એ પંચાત કરવા જાય માણસો. હવે એમાં ક્યાં મૂર્તિનો મેળ પડે? એટલે એવામાંથી આપણે બધીથી બચવું જ પડે. એ વગર કોઈ પ્રાપ્તિ થાય નહીં. એક હરિ વિના રે કરે બીજું અળગું રે, તેની ઘણી લાગે નહીં વળી વાર રે. મહારાજ વિના બધું જ અડગું કરી દે, એને જરાય વાર લાગે નહીં. એટલે જો અહીંયા ક્યાંય ધ્યાનની વાત નથી આવી, એવું નથી કહેતી ધ્યાન નથી કરવાનું, પણ આખા શાસ્ત્રમાં ધ્યાન ન થયું. કારણ કે જ્યાં સુધી અહીંથી છૂટતા નથી ત્યાં સુધી ધ્યાન થતું જ નથી. અહીંથી છૂટે એને ધ્યાન સહેજે થાય. પછી એવો ઉપાય રે અવર એકે નથી રે, શું કહીએ વર્ણવી એની હાર રે. એવો એકે ઉપાય જ નથી અવર એટલે બીજો, અને એની હાર એટલે એની જોડમાં શું કહું એમ. અતિ મોટે ભાગે જાગે એ અંતરે રે, જેને હોય પૂરણ પુણ્યનો જોગ રે. જેને પુણ્યનો જોગ ખરેખર હોય, જેની ઉપર અંધાધાર કૃપા હોય, એને જ આ મળે, બીજાને તો આ મળે પણ નહીં. નિષ્કુળાનંદ રે કહે તેના મન મારે, રહેવા ન દીએ રતિએ રોગ રે. આજે પંચ વિષયનો રોગ છે, જન્મ મરણનો રોગ છે. જેને આવો વૈરાગ્ય આવે એના મનમાં તો એ રોગનું નામ માત્ર ન રહે. સગ ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે. એટલે આપણા બધા સાધનમાં શિખર શેનાથી ચડે? તો કે જેને શુદ્ધ વૈરાગ્ય આવે ત્યારે શિખર ચડે. એટલે આપણે એમ કહીએ ને કે મંદિર થઈને શિખર ચડે ત્યારે મંદિર પૂરું થયું કહેવાય. પછી એમાં મૂર્તિ સ્થાપન થાય, એમાં આપણે ત્યાં સાધનની સમાપ્તિ શુદ્ધ વૈરાગ્યથી થાય.